પરિવારની તંદુરસ્તી વિશે જો આપણી કોઈ જાગૃતતા જ ન હોય તો મને એવું લાગે છે કે આપણે આગળ ન ગયા કહેવાય અને પાછળ ગયા કહેવાય. આગળ જવાનો મતલબ એવો થાય કે આપણો પરિવાર સુખી હોય, પરિવાર ભેગો રહેતો હોય, પરિવારમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, પરિવારમાં કોઈ માંદું ન હોય. અને સમાજની વિડંબનાય થઈ ગઈ છે. બિચારા ખેતી કરતા હોય, છોકરાઓની હગાઈ ન થાય તો કરે શું માણસ, ક્યાં જાય? એટલે બધી બાજુથી હલવાણ્યું છે. હમણાં હું ગયો તો મુંબઈ, પૂના, તો જેકી શ્રોફે મળવા બોલાવ્યો અને એણે ગાય સાથે લાગણીઓ વ્યક્ત કરી અને કીધું કે દાદા તંદુરસ્ત રહેના હે તો ગાય કે બિના હોઈ નહીં શકતા. 26 વર્ષથી આ રોજ રાતે 8 વાગે ઉઠું છું અને મારો પરિવાર એ 3:30 ઉઠે છે. પૈસા કમાવા એ એક જીવનની જરૂરિયાત છે અને કમાવા જ જોઈએ. મિત્રો, ખરેખર જો આપણે ઉજળા પરિવારનું ભવિષ્ય એટલું ઉજળું બનાવવા માંગતા હોય કે આપણા પરિવારમાં કોઈ માંદું ન પડે અને આપણો પરિવાર ખૂબ સારી રીતે જીવન નિર્વાહ કરે, તંદુરસ્તીની ભાષામાં કહું છું, રૂપિયાની ભાષામાં નહીં, તો ગાય સિવાય કોઈ એવો ઓપ્શન જ નથી. અને હોય તો તમે નીચે કોમેન્ટમાં લખજો કે જે આપણને ખાવાનું ઓર્ગેનિક આપી શકે, એક ચોખ્ખા ઘી દૂધ આપી શકે, એવું કંઈ કોમ્પ્યુટર આવતું હોય તોય તમે કોમેન્ટમાં લખજો. એટલે આપણે ગમે એટલા આગળ વ્યા જાય તો એ બહુ સારી વાત છે. આગળ જવું એ કોઈ ખરાબ વાત નથી, પણ પરિવારની તંદુરસ્તી વિશે જો આપણી કોઈ જાગૃતતા જ ન હોય તો મને એવું લાગે છે કે આપણે આગળ ન ગયા કહેવાય અને પાછળ ગયા કહેવાય. કારણ કે આગળ જવું એનો અર્થ શું? એમ આગળ જવાનો મતલબ એવો થાય કે આપણો પરિવાર સુખી હોય, પરિવાર ભેગો રહેતો હોય, પરિવારમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, પરિવારમાં કોઈ માંદું ન હોય. હવે એવું જીવન જીવવું હોય તો શું કરવું પડે? એવું જીવન જીવવું હોય તો મારા અનુભવ પ્રમાણે આખી દુનિયાએ હવે ગાયને સ્વીકારવાનું ચાલુ કર્યું છે. જે ભણેલા ને વધારે વીઆઈપી ને આગળ વધેલા લોકો છે ને એને. પણ આપણે હજી ગામડાના સમાજમાં, ખેડૂત સમાજમાં એક એવું વાતાવરણ છે કે ખેતી મૂકી અને આપણે ધંધામાં જવું, અને સમાજની વિડંબનાય થઈ ગઈ છે. બિચારા ખેતી કરતા હોય, છોકરાઓની હગાઈ ન થાય તો કરે શું માણસ, ક્યાં જાય? એટલે બધી બાજુથી હલવાણ્યું છે. પણ આ હલવાણિયામાંથી નીકળવું એ આપણી હાથની જવાબદારી છે. અને આપણી પાસે એક ઉજળો રસ્તો છે, ગાય, ગામડું અને ખેતી. આપણે જે વાત કરતા હોય ગાય, ગામડું અને ખેતી, તે ઘણાની હાસ્યાસ્પદ લાગતી હોય. પણ મિત્રો, હમણાં હું ગયો તો મુંબઈ, પૂના, તો જેકી શ્રોફે મળવા બોલાવ્યો અને એણે ગાય સાથે લાગણીઓ વ્યક્ત કરી અને કીધું કે દાદા તંદુરસ્ત રહેના હે તો ગાય કે બિના હોઈ નહીં શકતા. તો તમે સમજી લ્યો, જેની પાસે કોઈ કલ્પના નથી એના કાર્યોની, એની વેલ્યુની, છતાંય જો માણસ આવું વિચારતો હોય તો આપણે તો ગામડામાં કેટલા સૌભાગ્યશાળી છે કે ભગવાને ગામડામાં અને ગાય સાથે જન્મ દીધો છે. એટલે મારો તો એવો અંગત મત હોઈ શકે, કદાચ મારી વાત ઘણાને ક્રોસ લાગતી હોય. ઘણા કોમેન્ટમાં કહેતા હોય બાબા રામદેવ, ઘણા કોમેન્ટમાં કહેતા હોય કે પ્રોફેશનલ વેપારી. એનો જવાબ તો હું નહીં દઉં, પણ એને હું ખાલી એટલું કહીશ કે 26 વર્ષથી આ રોજ રાતે 8 વાગે ઉઠું છું અને મારો પરિવાર એ 3:30 ઉઠે છે. એટલે તમને એવું લાગતું હોય કે ઘણીવાર કે આ ખાલી રૂપિયા જ કમાય છે, પણ પૈસા કમાવા એ એક જીવનની જરૂરિયાત છે અને કમાવા જ જોઈએ. એમાં કાંઈ શંકા જ નથી. અને જે ન કમાઈ શકે અને જે નો ઘર અકાલી શકે એને શું કહેવાય તમે સમજો છો. પણ એવા રસ્તેથી કમાવા જોઈએ કે દારૂ વેચીને તો અમે નથી કમાતા ને. તમને કહું, જે આવી ખોટી કોમેન્ટો કરતા હોય એને મારો સાધુવાદ, ભગવાન એને ખૂબ સુખી રાખે. પણ એને એક મારો પ્રશ્ન છે કે હમણાં હું પૂના ગયો તો મુંબઈ,
તો સહારા હોટલ 5 સ્ટારમાં મારે એક બે મળવાનું થયું હતું. પછી ત્યાં છે ને દારૂનો શોપ હતો, એટલે ત્યાં મારા જાણીતા છે. એટલે એને મેં પૂછ્યું, 70 લાખની એક બોટલ હતી. કેટલાની? 70 લાખની. અને હું ખોટું બોલતો હોય તો તમે ગૂગલમાં સર્ચ કરી શકો કે મોંઘી દારૂની બોટલ કેટલાની હોય. પણ મિત્રો, તમે એની ઉપર કેમ કોઈ દી કોમેન્ટ નથી કરતા? એક ખેડૂત, એક ગોપાલક રાત દિના અથાગ પ્રયાસ કરી અને કાંઈ કમાણી કરતો હોય કે ક્યાંય અહીંયા માનો મારી પાસે 100 વાસડા છે, 350 જીવનું માણસ પૂરું કરતો હોય, અને એને તમે કાયમ હલકો ચિતરવાની વાત કરો. એટલે મને એવું લાગે છે કે તમારા વિચારમાં ક્યાંક ફેર છે. મારે તો સુધારો કરવાનો નથી કેવું, પણ આ તો હું ખાલી વાત કરું છું. પણ વિષ્ણુ પુરાણ એવું કહે છે કે એક ગાય રાખનારો માણસ હોય કે 1100 ગાય રાખનારો માણસ હોય, એની નિંદા કરનારો માણસ 100 જન્મ નર્કમાં જાય છે. એટલે મારે કાંઈ તમારી પાસે મારી સેવા નથી કરાવી, પણ મને એવું લાગે છે કે તંદુરસ્તી તો તમારે જોહે. ભલે તમે ખરાબ કોમેન્ટ કરો, વાંધો નહીં, પણ તંદુરસ્તીની જરૂર તો તમારે છે. કારણ તમને ગાય જ તંદુરસ્તી દઈ શકશે, અને તમે રાખશો તો ખબર પડશે કે ગાય કેમ રહે, ગાય રાખવાથી શું થાય, શું પ્રોબ્લેમ આવે, અને કેવી રીતે મેનેજ થાય. બધું જોવું, જાણવું અને કરવું. બોલવું અલગ છે, પણ કરવું બહુ અઘરું છે.